ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે સાદા ભૂતકાળનો આ પાર્ટ 3 વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. સાદા ભૂતકાળના પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયોમાં આપણે વોઝ, વેર, હેડ અને ડીડ કેવી રીતના આવે છે તેમજ સાદા ભૂતકાળ ક્યાં વાપરવામાં આવે છે તેની વિગતો પર ચર્ચા કરી છે. તેમજ નિયમિત ક્રિયાપદો કેવી રીતના હોય છે અને અનિયમિત ક્રિયાપદો કેટલા છે અને કયા કયા છે તેમજ એ કેવી રીતના હોય છે તેની આગળના ગત વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. તે ઉપરાંત આપણે એક વખત ફરી એકવાર નજર કરી લઈએ જેથી કરીને આપણને પાછું યાદ આવી જાય. હવે સાદા વર્તમાન કાળમાં ટુ બીના ક્રિયાપદ છે એમ, ઇઝ અને આર. બહુવચનનો ઉપયોગ થશે આર. પરંતુ સાદા ભૂતકાળમાં ટુ બીના ક્રિયાપદમાં વોઝ અને વર આવે છે. એક વચનમાં વોઝ આવશે અને બહુવચનમાં વર આવશે. જ્યારે ટુ હેવના ક્રિયાપદમાં સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝ આવશે, જ્યારે બહુવચનમાં હેવ આવશે. પરંતુ સાદા ભૂતકાળમાં હેવ હેઝનું શું થશે? હેડ, એક વચનમાં પણ અને બહુવચનમાં પણ. જ્યારે વાક્યમાં ટુ બીના કે ટુ હેવના ક્રિયાપદ ન હોય ત્યારે ટુ બીના ક્રિયાપદ તરીકે ડુ ડઝનો પણ ઉપયોગ થતો હોય છે, પણ ક્યારે? સાદા વર્તમાન કાળમાં. પણ જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ડુ ડઝનું શું થશે? ડીડ થશે. ડીડ થશે. ડુનું ડીડ, ડુ ડઝનું ડીડ થશે. હવે સાદા વર્તમાન કાળની જેમ સાદા ભૂતકાળમાં પણ આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય છે તેમ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. હવે ક્રિયાપદ કેટલાક નિયમિત ક્રિયાપદ છે અને કેટલાક અનિયમિત ક્રિયાપદ છે. તો નિયમિત ક્રિયાપદો કયા કયા છે અને કેવા હોય છે? તો ક્રિયાપદને ટુ સિવાયના મૂળરૂપને ક્રિયાપદના મૂળરૂપને ડી અથવા ઈડી પ્રત્યય લગાડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદને નિયમિત ક્રિયાપદ કહેવાય છે. જે આપણે લિસ્ટ ગયા વિડીયોમાં પણ જોયેલું છે. પાર્ટ 1 વિડીયો છે સાદા ભૂતકાળનો, એમાં આપણે આ તમામ લિસ્ટ જોયા છે કે ભાઈ જો છેલ્લે ક્રિયાપદમાં ઈડી લગાવીએ તો ભૂતકાળનું રૂપ થાય છે અને કેટલાક ક્રિયાપદને છેલ્લે ઈ હોય છે, જેમ કે આ ડાન્સ છે છેલ્લે ઈ છે તો એને ખાલી ડી પ્રત્યય લાગે છે. લવ છે છેલ્લે ઈ છે તો એને ખાલી ડી પ્રત્યય લાગે છે, તો એનું તરત ભૂતકાળનું રૂપ તૈયાર થઈ જાય છે. આ છે નિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદોમાં પણ બીજો નિયમ છે, ક્રિયાપદને અંતે જો વાય હોય અને તેની આગળ વ્યંજન હોય, વ્યંજન વત્તા વાય હોય તો વાયને આઈ કરી ઈડી પ્રત્યય લાગે છે. ક્રાયનું ક્રાઇડ થઈ જાય છે. CRYનું CRIED થાય છે. ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર. તો સ્વર કયા કયા છે? બધાને ખબર છે, બધા મોટેથી બોલવાનું છે. AEIOU હોય તો છેલ્લું વ્યંજન બેવડાઈને ઈડી પ્રત્યય લાગે છે. જુઓ, છેલ્લે વ્યંજન હોય અને આગળ સ્વર હોય તો એક જ સ્વર હોય, ખાસ ધ્યાન રાખવાનું છે, એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યય લાગે છે. ડ્રોપનું ડ્રોપ્ડ થઈ ગયું, બેગનું બેગ્ડ થઈ ગયું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આ નિયમિત ક્રિયાપદો છે, તમામ નિયમિત ક્રિયાપદો છે. હવે આપણે અનિયમિત ક્રિયાપદો જોઈએ. તો અનિયમિત ક્રિયાપદો કયા કયા છે? અનિયમિત ક્રિયાપદો છે, ગોનું વેન્ટ થાય છે, સ્ટેન્ડનું સ્ટૂડ થાય છે, ગીવનું ગેવ થાય છે, સીટનું સેટ થાય છે. આ બધા અનિયમિત ક્રિયાપદો છે કે જેમના સ્પેલિંગમાં ચેન્જ થાય છે. સ્પેલ શબ્દમાં ચેન્જ થાય છે. જુઓ, તમામના શબ્દો જોવાના છે. તમામના શબ્દો જોશો એટલે તમને ખબર પડશે કે તમામના સ્પેલિંગ ચેન્જ થાય છે. પણ અનિયમિત ક્રિયાપદોમાં કેટલાક ક્રિયાપદો છે કે જેમના કોઈ ફેરફાર થતો નથી, કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો આ ફેરફાર નથી થતો
છતાં પણ તે ભૂતકાળનું રૂપ કહેવાય છે. કટ એટલે કાપવું ને કટ એટલે કાપ્યું. રીડ એટલે વાંચવું ને રીડ એટલે વાંચ્યું. જો ભૂતકાળનું રૂપ કહેવાય છે. પુટ મૂકવું ને પુટ એટલે મૂક્યું. સ્પેલિંગમાં ચેન્જ નથી થતો, પણ એના ઉચ્ચારણ પછી ભાવાર્થમાં ચેન્જ થઈ જાય છે, ભૂતકાળ બની જાય છે. હવે આપણે આ વખતે આ વિડીયોમાં આ ભણવાનું છે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ડીડથી. પછી એના જવાબ આપતા શીખવાના છે, આખા જવાબ અને ટૂંકમાં જવાબ. ડીડથી પ્રશ્ન બનાવવાના છે અને જવાબ આપતા શીખવાના છે. હવે જોઈએ આ બધી વાક્ય રચનાઓ, કઈ કઈ વાક્ય રચનાઓ આવે છે, વાક્યો કયા કયા હોય છે. 3 પ્રકારના વાક્યો હોય છે, જેમાં પ્રથમ જોઈએ તો આપણે પહેલાં તો વાક્ય રચનાથી શરૂઆત કરીએ કે ભાઈ સાદા ભૂતકાળની વાક્ય રચના કઈ છે. તો ભાઈ કર્તા છે, પહેલાં પ્રથમ કર્તા આવશે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે અને પછી કર્મ આવશે. ટુ બીના ક્રિયાપદો કયા કયા છે, તો કોઈ વોઝ છે અને વર છે. અને ટુ હેવના ક્રિયાપદો કયા કયા છે, હેડ છે. અહીંયા તમે એ ધ્યાન રાખજો, આપણે ભણી રહ્યા છે સાદા ભૂતકાળના, એટલે ટુ બીના ક્રિયાપદ વોઝ વેર આવશે, એમ ઇઝ આર નહીં આવે, એ ધ્યાન રાખવાનું છે. અને ટુ હેવના ક્રિયાપદ હેવ હેઝ નહીં આવે, હેવ હેઝનું ભૂતકાળનું રૂપ આવશે હેડ, એ ખ્યાલ રાખવાનો છે આપણે. હવે વિધાન વાક્યો, જેને હકાર વાક્યો પણ કહેવાય છે. જેવી રીતે સાદા વર્તમાનકાળમાં વિધાન વાક્ય છે, એમ સાદા ભૂતકાળમાં પણ વિધાન વાક્ય છે કે જેમાં કોઈ પ્રશ્ન કે નકારનો સમાવેશ થતો નથી, તેમજ તેને હકાર કે સાદું વાક્ય પણ કહે છે. હવે વિધાન વાક્ય જોઈએ તો આઈ વોઝ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી હતો. હરેશભાઈ વોઝ અ ટીચર, હરેશભાઈ શિક્ષક હતા. યુ વર અ ગાર્ડનર, તમે માળી હતા. હી વોઝ અ પોર્ટર, તે કુલી હતો. આઈ હેડ 2 પેન્સ યસ્ટરડે, આઈ હેડ 2 પેન્સ યસ્ટરડે, ગઈકાલે મારી પાસે 2 પેન હતી. શી હેડ અ સ્કૂટર, તેણી પાસે સ્કૂટર હતું. હવે સાદા ભૂતકાળમાં કેટલાક શબ્દો છે, જેવી રીતના સાદા વર્તમાનકાળમાં ડેઇલી છે, એવરીથિંગ છે, એવરી ડે છે, એવી રીતના ભૂતકાળ સૂચવતા શબ્દો છે. એ બધા શબ્દોનો સમાવેશ, એ બધા શબ્દો સાદા ભૂતકાળમાં આવે છે. જેમ કે અહીંયા આવી ગયું યસ્ટરડે, પછી લાસ્ટ વીક, પછી લાસ્ટ સન્ડે. એટલે લાસ્ટ પછી અહીંયા કોઈ પણ સમયદર્શક શબ્દ હોય, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આવા કોઈ પણ હોય વાક્યમાં, આવા કોઈ પણ શબ્દો આવતા હોય તો માની લેવાનું કે આ વાક્ય ભૂતકાળનું છે. પછી ખરાઈ એ કરવાની છે, પછી ચોકસાઈથી એ જોવાનું છે કે વાક્યમાં આવેલું ક્રિયાપદ કયું છે, ક્રિયાપદનું રૂપ કેવું છે. જો ડીડ સાથે આવતું હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને ડીડ સાથે નહીં આવતું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. ડીડ વગર આવતું હશે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે તમારા અભ્યાસક્રમમાં ટુ બી અને ટુ બીના ક્રિયાપદ વોઝ, વર અને ટુ હેવના ક્રિયાપદ હેડ ના ક્રિયાપદના વાક્યોનો ઉપયોગ બતાવ્યો નથી. આ ક્રિયાપદોના વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કયા વાક્યનો ઉપયોગ કર્યો છે તો જોઈએ, જેથી વાક્ય રચનામાં તમને વાક્ય રચના આ પ્રકારની જોવા મળે. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ આવે છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપવાળા તમને વાક્ય જોવા મળશે, જેમાં ટુ બીના કે ટુ હેવના ક્રિયાપદ આવતા નથી. હવે જો આ વાક્ય રચના પ્રમાણે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ, આ વાક્ય રચના પ્રમાણેના આપણે વાક્યો જોઈએ. તો કે હી પ્લેઇડ ક્રિકેટ, હી પ્લેઇડ ક્રિકેટ, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, ઈડી પ્રત્યય લાગ્યો છે.
તે ક્રિકેટ રમતો હતો. જનક ટોટ ઇંગ્લિશ. ટીચનું ભૂતકાળનું રૂપ છે ટોટ. આઈ લાઇક રોઝ. મને ગુલાબ પસંદ હતું. લાઇકનું ભૂતકાળનું રૂપ છે યુ વ્રોટ અ લેટર. વ્રોટ. રાઇટનું ભૂતકાળનું રૂપ છે યુ વ્રોટ અ લેટર. તેણે પત્ર લખ્યો હતો. આ વસ્તુ જોવાની છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે સાદા ભૂતકાળમાં વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ આવશે. જ્યારે સાદા વર્તમાન કાળમાં કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ આવશે. આ ધ્યાન રાખવાનું છે. સાદા વર્તમાન કાળમાં વર્તમાનમાં વાક્ય હોય તો કાર્ય થયું અથવા થઈ રહ્યું છે એમ દર્શાવાય છે. જ્યારે ભૂતકાળમાં કોઈ કાર્ય થઈ ગયું હતું એમ દર્શાવવામાં આવે છે. હવે આ થયા વિધાન વાક્યો. વિધાન વાક્યો. હવે આપણે જોઈએ નકાર વાક્યો કયા કેવા હોય છે અને પ્રશ્નાર્થ વાક્યો કયા હોય છે. હવે નકાર વાક્યો. વિધાન વાક્યોને નકાર બનાવવા માટે તેમાં નોટનો ઉપયોગ થાય છે. જો ક્રિયાપદ ટુ બીનું વોઝ વર કે ટુ હેવનું હેડ વાક્યમાં હોય તો તેના પછી નોટ આવશે. વોઝ વર કે ટુ બીનું ક્રિયાપદ, વોઝ વર કે ટુ હેવનું ક્રિયાપદ, હેવ ટુ હેવનું ક્રિયાપદ હેડ વાક્યમાં હોય તો તેના પછી નોટ આવશે. અને જો વાક્યમાં ટુ બી કે ટુ હેવનું ક્રિયાપદ આવતું જ નથી અને વાક્યમાં ટુ બી કે ટુ હેવનું ક્રિયાપદ આવતું નથી તો વાક્યમાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. આ વાક્યમાં જો ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો વાક્યમાં ડીડ મૂક્યા પછી નોટ મૂકવામાં આવશે. આ ખાસ જોજો. ડીડ મૂક્યા પછી નોટ મૂકવામાં આવશે. ખાસ નોંધ, ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ આપણે જોવાનું છે, આ યાદ રાખવાનું છે. ડુ, ડઝ અને ડીડ આની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હવે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ તો કે ભારતીબેન ડીડ નોટ ટીચ સંસ્કૃત. ભારતીબેન સંસ્કૃત ભણાવતા નથી, સંસ્કૃતનો અભ્યાસ કરાવતા નથી, સંસ્કૃત શીખવાડતા નથી. જો ટીચ છે, ટીચ એ મૂળ રૂપમાં છે, ક્રિયાપદના મૂળ રૂપમાં છે. ડીડની પછી નોટ આવે છે. હવે આ વાક્યને આપણે સાદું વાક્ય બનાવવું હોય, સાદું વાક્ય તો કેમ બનશે? તો કે ભારતીબેન ટીચનું શું થઈ જશે? ભૂતકાળનું રૂપ ટોટ સંસ્કૃત. આ ભાગ નીકળી જશે અને ટીચનું શું થઈ જશે? ટોટ. ભારતીબેન ટોટ સંસ્કૃત. ભારતીબેન સંસ્કૃત ભણાવતા હતા પણ અહીંયા શું છે? ડીડ નોટ. ભારતીબેન સંસ્કૃત ભણાવતા નથી. શી વોઝ નોટ અ પોર્ટર. તેણી કુલી નથી. અહીંયા જોવો ટુ બીનું ક્રિયાપદ છે ને વોઝ, એના પછી નોટ આવ્યું છે. આઈ હેડ નોટ ટુ પેન્સ. મારી પાસે 2 પેન નહોતી. હેડની સાથે નોટ. ટુ હેવનું ક્રિયાપદ યુ વર નોટ પ્યુપિલ્સ. તમે વિદ્યાર્થીઓ નથી. વરની સાથે નોટ. આ થયા નકાર વાક્યો. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોમાં ખાસ પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જગ્યાએ કોઈ પણ વખતે પૂછવામાં આવે છે ત્યારે એનો જવાબ હકાર અથવા નકારમાં જોવા મળે છે. એનો પ્રશ્ન કરો છો તો પ્રશ્નનો જવાબ મળે છે. પ્રશ્ન હોય તો પ્રશ્નનો જવાબ આવવો જોઈએ. એટલા માટે પ્રશ્નાર્થ વાક્ય હોય ને બધાને ખબર છે કે પ્રશ્નાર્થ પછી છેલ્લે પ્રશ્નાર્થ વિરામ, પ્રશ્નાર્થનું ચિહ્ન મૂકવું પડે.
વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે જો વાક્યમાં ટુ બીના ક્રિયાપદ કે ટુ હેવના ક્રિયાપદ હોય તો તે ક્રિયાપદો પ્રથમ કર્તાની આગળ આવશે. જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા તે જ વસ્તુ સાદા ભૂતકાળમાં કરવાની છે. ફરક એટલો છે કે તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ હતું, અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે. ત્યાં ટુ બીના અને ટુ હેવના ક્રિયાપદો અલગ હતા, અહીંયા ટુ બીના ક્રિયાપદો અને ટુ હેવના ક્રિયાપદો અલગ છે. જો વાક્યમાં ટુ બી કે ટુ હેવના ક્રિયાપદો ન હોય તો વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ડીડનો ઉપયોગ કરીને વાક્ય બનશે. ટુ બી કે ટુ હેવનું ક્રિયાપદ નથી, ખાલી ભૂતકાળનું રૂપ છે ક્રિયાપદનું, તો ડીડનો ઉપયોગ કરવામાં આવશે જે કર્તાની આગળ આવશે. પ્રશ્ન પૂછો છો ત્યારે ટુ બી ટુ હેવનું ક્રિયાપદ અથવા ડીડ હોય અથવા ડીડનો ઉપયોગ કરીને એને કર્તાની આગળ લઈ જવામાં આવશે. હવે એનું આ થોડુંક અટપટું લાગતું હોય તો આપણે એક્ઝામ્પલથી સમજીએ જેથી કરીને આપણને વધારે સમજ પડે કે આપણા મગજમાં જે કન્ફ્યુઝન ઊભું થયું છે તે સોલ્વ થઈ જાય. શી વર્કડ ઇન હોસ્પિટલ વિધાન વાક્ય છે, છેલ્લે પૂર્ણ વિરામ છે એ જોજો. છેલ્લે પૂર્ણ વિરામ છે, વિધાન વાક્ય છે. તેણી શી વર્કડ ઇન ધ હોસ્પિટલ, તેણી હોસ્પિટલમાં કામ કરતી હતી. વર્કડ એટલે કામ કરતી હતી, કામ કર્યું હતું. વિધાન વાક્ય છે. જો અહીંયા વર્કડ છે, કોઈ ટુ બીનું ટુ હેવનું ક્રિયાપદ નથી, ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે આપણે ડીડનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીશું. ડીડ શી વર્ક ઇન ધ હોસ્પિટલ, શું તેણી હોસ્પિટલમાં કામ કરતી હતી. ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે વર્ક ભૂતકાળનું રૂપ હતું ઈડી પ્રત્યયવાળું, એમાંથી ખાલી મૂળ રૂપ થઈ ગયું વર્ક. આ થયું તમારું પ્રશ્નાર્થ વાક્ય. ઉપર ટુ બીનું કોઈ ક્રિયાપદ નથી કે ટુ હેવનું કોઈ ક્રિયાપદ નથી એટલા માટે આપણે ડીડનો ઉપયોગ કર્યો છે અને ડીડની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. હવે આ થયો સવાલ કે શું તેણી હોસ્પિટલમાં કામ કરતી હતી. જો જવાબ હોય યસ તો યસ શી ડીડ, યસ શી ડીડ, હા તે કરતી હતી. અને નો તો નો શી ડીડ નોટ અથવા ડીડન્ટ. પણ જો તમારે આખો જવાબ આપવાનો હોય તો શું જવાબ આવશે? યસ શી યસ શી વર્ક. આ જ વિધાન વાક્ય સંપૂર્ણ આવી જશે. વર્ક ઇન ધ હોસ્પિટલ. અને આ જ વસ્તુ નોમાં હોય તો નો શી ડીડ નોટ વર્ક ઇન ધ હોસ્પિટલ. હવે તમને પ્રશ્ન થતો હશે કે ઉપરના યસવાળા વાક્યમાં ડીડનો ઉપયોગ થયો નથી, એમાં મૂળ વિધાન વાક્યનું મૂળ ક્રિયાપદનું મૂળ ભૂતકાળનું રૂપ લઈ અને વાક્ય થઈ ગયું છે, પણ નોમાં ડીડનો ઉપયોગ કેમ થયો છે, ડીડ નોટનો ઉપયોગ કેમ થયો છે? તો આપણે આગળ નકાર વાક્યમાં શીખી ગયા કે જો વાક્યમાં ટુ હેવનું ક્રિયાપદ અથવા ટુ બીનું ક્રિયાપદ ન હોય તો ડીડનો ઉપયોગ કરી ડીડ મૂકીને નોટ મૂકવામાં આવશે. જો આ વાક્યમાં અહીંયા પ્રશ્ન વાક્યમાં ડીડ હતું પણ વિધાન વાક્યમાં ઉપરમાં જુઓ યસનો હોય તો હા શી વર્ક ઇન ધ હોસ્પિટલ, હા તેણી હોસ્પિટલમાં કામ કરી રહી હતી. પણ ના શી ડીડ નોટ વર્ક ઇન ધ હોસ્પિટલ, તેણી હોસ્પિટલમાં કામ કરી રહી હતી નહીં. હવે અહીંયા જુઓ ટૂંકમાં શી ડીડ નોટ, ના તેણી નહીં. એટલા માટે અહીંયા જુઓ અહીંયા વર્ક છે, વર્ક એ ભૂતકાળનું રૂપ છે, અહીંયા કોઈ ડીડનો ઉપયોગ થયો નથી. ભૂતકાળનું રૂપ છે ક્રિયાપદનું, એટલા માટે આપણે ડીડનો ઉપયોગ કરી અને નોટ મૂક્યું છે.
આપણે કોઈ ક્રિયાપદ મૂકવાનું છે, એવું ક્રિયાપદ કે જે સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદને સહાય કરી શકે, આ ક્રિયાપદને સહાય કરી શકે એવું. એટલા માટે આપણે અહીંયા ડીડનો ઉપયોગ કર્યો છે. હવે આ જવાબ આપતા તમારે શીખવાના છે, સવાલય બનાવતા શીખવાનો છે અને જવાબ આપતા શીખવાના છે. તમારા અભ્યાસક્રમમાં આ વસ્તુ મેઇન છે. હવે આગળના બે ઉદાહરણ આપણે જોઈએ. સીતા વોઝ અ ટીચર. સીતા ટીચર છે, વિધાન વાક્ય છે. વોઝ સીતા અ ટીચર, અહીંયા તમને આપ્યું છે વોઝ, એને આપણે સીતાની આગળ લઈ જવાનું છે. ટુ બીનું ક્રિયાપદ છે. વોઝ સીતા ટીચર, શું સીતા શિક્ષક છે? પ્રશ્નાર્થ છે. યસ શી વોઝ, અથવા સીતા વોઝ, હા તે સીતા છે. અને નો સીતા વોઝ નોટ, ના સીતા તે નથી. અથવા આખું વાક્ય લખવું હોય તો યસ સીતા વોઝ અ ટીચર, અથવા નો સીતા વોઝ નોટ અ ટીચર, આમ જ આવશે વાક્ય. હવે આગળ જોઈએ. આ છેલ્લું વાક્ય છે. રાધા હેડ અ બ્લુ સ્કૂટર. આખું વિધાન વાક્ય છે. રાધા પાસે બ્લુ સ્કૂટર છે, હતું. રાધા પાસે બ્લુ સ્કૂટર હતું. હેડ છે એટલે હતું. હેડ રાધા અ બ્લુ સ્કૂટર, રાધા પાસે શું બ્લુ સ્કૂટર હતું? શું રાધા પાસે બ્લુ સ્કૂટર હતું? જો હા તો યસ રાધા હેડ, અથવા યસ શી હેડ, હા રાધા પાસે હતું, અથવા હા તેણી પાસે હતું. નો શી હેડ નોટ, ના રાધા પાસે હતું નહીં, રાધા પાસે ન હતું. હવે આ છે રાધાવાળું જે વાક્ય છે, એને આપણે આખું વાક્ય બનાવવું હોય યસ અથવા નોમાં તો શું આવશે? યસ રાધા અથવા તો શી હેડ અ બ્લુ સ્કૂટર. પછી નોમાં નો શી હેડ નોટ અ બ્લુ સ્કૂટર. આ થયા તમારા પ્રશ્નાર્થ વિધાન વાક્યો. આ હતા વિધાન વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ વિરામ આપીએ છીએ. આગળના વિડીયોમાં આપણે આ ત્રણેય વાક્યોના નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની કેટલીક ખાલી જગ્યા જોવાના છીએ. તેના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.